હા બુવાજીને નહીં મેં ચોલ્લો કર્યો, નથી મેં પિયાલવાનો. કારણ કે મારી ચહેરાની સિસ્ટમ કે જો સુધી પ્રમાણ ના પાડું તો સુધી કોઈ તિલક નહીં કરતું. સૈનિકની ભરતી થઈ જાય, સૈનિક કોઈ કામમાં ના આવે તો ભરતી કરીને કરવાનું હું. સૈનિક એવો હોવો જોઈએ કે ભીખા બુવાની ચહેરાનો શીખવાડેલો હોય, એનો ધૂણાયેલો હોય તો બરોબર એક હોવો જોઈએ. અને એને એમ કહે કે 1 મેન આર્મી, એક હોય તો આખી આર્મી બરોબર. અને એવા આપણો સિસ્ટમમાં 300% બનાવવા છે. પછી જય માતાજી. અને સભામાં ઓટો મારી નાઈ અને કોકની રોતી વાતેણી મેં ચહેરી હોબડી લીધી. એ એમ કહે છે કે ચહેરમાં આજ તારા ફૂલોના મોઢવામાં હું બેઠો હું, કાલ હવાર દાડો ઉગશે અને તારો ફૂલ તો કાશી ક્ષેત્રમાં જે બોલાઈ જા. અને હું કોઈ તો કોઈથી હેડે એટલે કોઈ તો નર્મદા કેનાલમાં પડે, કોઈ તો બીજું કોઈક નહોતું કરીને. હા તને કેવું નહીં, બુવાજીની વાત કરવી નહીં. અને હું મારા મનમાં નક્કી કરીને બેઠો છું. અને જો ભીખા બુવાની ચહેર મેરડી મને જીવાડતી હોય અને મારી આબરૂ રાખતી હોય તો આજ હું પૂછું ના અને મને ઉભો કરીને ચહેર કે તો મારે એવું સમજી લેવાનું કે મરવાની જરૂર નહીં, જીવાડવાળો દીરો બેઠો હોય. અને વાત હું કરું એ મોણા એમ કે વાત સાચી છે માતાજી. અને હું આવું નક્કી કરીને બેઠો છું જેટલા વાગે મને જવાબ આલું એટલા વાગે જો જવાબ સારો મળે તો ઘેર જાય, અને જવાબ સારો નહીં મળે તો અહીંથી કેનાલમાં જઈને પડવું. કારણ કે મારા જોડે જીવવાનો કોઈ સારો રહ્યો નહીં, મારે આબરૂ એકેય બાજુ રહે એમ નહીં. અને ચહેર મેરડી રાખ તો એવું માની લેવાનું કે આ દરબારમાં હું ચહેર મેરડી 24 કલાક હાજર હું. તમે કેમ આવ્યા છો એ ખબર ના પડે તો ધૂણવું ધિક્કાર હે. તમે શું કરવા આવ્યા એ ખબર ના પડે તો મારા ચહેરના રોમ રોમ કરવાના કોમ આવ્યા. એટલે બાબુભાઈ પઢાર રાજુભાઈ, હું મકવાણાની માતા હું, હું ઉમેદપરાના કાશેલાની ચહેર હું, અને હું મકાણ બટાણની પરમો દાવડી હું. મારા મેરડીના રોમ ગોમત્રા જિલ્લા નહીં હોય તો પેલો ભાઈ ચશ્મા વાળો ભાઈ બેહી રહ્યો ને, હા ભાઈ એવું નક્કી કરીને બેઠો હોય તો ભીખાની ચહેર ધૂણું નકાઈ મોનવાનું કે ભૂવો ધૂણ આમાં કોઈ ના